નમસ્કાર દર્શક મિત્રો, સત્ય ન્યૂઝમાં હું ધાર્મી જાવ્યા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. અતુલ વિદ્યાલય શાળાની રજત જયંતિની ઉજવણી અંગે માહિતી આપવા પત્રકાર પરિષદ યોજાઈ. વલસાડ એલસીબી પોલીસે ધમણાજી હાઈવે પરથી દારૂ ભરેલી કાર ઝડપી પાડી. આરોપી રાબેતા મુજબ ફરાર. વલસાડ આરપીએફના પોલીસ કોન્સ્ટેબલનું ફરજ દરમિયાન ટ્રેન અડફેટે કમકમાટી ભરી મોત નીપજ્યું. પાડીમાં ડોક્ટર વિજયપત સિંઘાનિયા સ્કૂલમાં સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરાઈ. પદ્મભૂષણ એવોર્ડ સન્માનિત ડોક્ટર વિજયપત સિંઘાનિયાએ સ્પોર્ટ્સ ડેને ખુલ્લો મૂક્યો. સ્વામિનારાયણ મંદિરમાં મોહન ભાગવતે શિવલિંગ પર અભિષેક કર્યો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત આજે સંપ્રદેશ દાદરાનગર હવેલીની મુલાકાતે. પાડીની રાષ્ટ્રીય બેંકોમાં અઠવાડિયામાં 24,000ની રકમ આપવામાં નિષ્ફળ. મોટાભાગના એટીએમ મશીનમાં પૈસા ન હોવાના કારણે બંધ. પાડીનગરમાં રિલાયન્સ 4G જીઓ કાર્ડનું ધૂમ વેચાણ. 2 કાર્ડ એક્ટિવેટ કરી ગ્રાહકને એક જ કાર્ડ મળતા ગ્રાહકની મીડિયા સમક્ષ ફરિયાદ. પાડીમાં ઓડિટોરિયમ હોલ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું સીએમના હસ્તે 21મીના રોજ લોકાર્પણ કરાશે. ₹5.48 કરોડના ખર્ચે ઓડિટોરિયમ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ₹1.60 કરોડના ખર્ચે તૈયાર થયું. હવે સમાચારો વિસ્તારથી. અતુલ ખાતે આવેલ અતુલ વિદ્યાલય શાળાની રજત જયંતિની ઉજવણી ખૂબ ઉત્સાહભેર ઉજવવાના હોવાથી આજ રોજ અતુલ વિદ્યાલય ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં અતુલ વિદ્યાલયના મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર આર વિષ્ણોએ, શાળાના આચાર્ય કર્નલ શેખર, ટ્રસ્ટી વિવેકભાઈ ગદરે, સિનિયર મેનેજર એચઆર ગૌતમભાઈ દેસાઈ ઉપસ્થિત પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે ગુજરાતની ખ્યાતનામ શાળા અતુલ વિદ્યાલય 2016-17માં રજત જયંતિ ઉજવી રહી છે. અતુલ વિદ્યાલય પરંપરાગત પદ્ધતિની સાથે ટેકનોલોજી આધારિત મૂલ્યલક્ષિત શિક્ષણ આપનારી ભારતની અગ્રેસર શાળા છે. 1991માં 216 વિદ્યાર્થીઓ અને 7 શિક્ષકો સાથે નર્સરીથી ધોરણ 2 સુધીની શાળા ટેમ્પરરી કેમ્પસમાં શરૂ કરવામાં આવી. પહેલા તબક્કાના 1 વર્ષમાં જ તેના કાયમી કેમ્પસમાં ધોરણ 6 સુધીની શાળા શરૂ થઈ. આ શાળાનું બાંધકામ નૈસર્ગિક વાતાવરણમાં 1 કે 2 માળવાળા રસલક્ષી ડિઝાઇનિંગ ભારતમાં અનોખું છે. હાલમાં 1142 વિદ્યાર્થીઓ, 70 શિક્ષકો અને 9 સ્ટાફ મેમ્બરો છે. શાળાના કેમ્પસના મેન્ટેનન્સ અને ટ્રાન્સપોર્ટ વગેરે માટે અલગ ટીમો છે. અતુલ વિદ્યાલયની માન્યતા ઇન્ડિયન CISCE દ્વારા મળેલ છે. પારંપરિક અને આધુનિક પદ્ધતિ સાથે ગતિશીલ અભિગમ અપાવીને 21મી સદીની પડકારને ઝીલનાર બન્યા છે. શરૂઆતના 7 વર્ષ સુધી કોઈ પુસ્તકો નથી કે કોઈ પરીક્ષા નથી. આ પદ્ધતિ આધુનિક શાળાઓમાં આજે એક ફેશન બની છે, જે અતુલ વિદ્યાલયમાં 25 વર્ષ અગાઉ અપનાવવામાં આવી હતી. સ્વર્ગીય શ્રી કસ્તુરભાઈ લાલજીભાઈના જન્મદિને દરેક વર્ષે 19 ડિસેમ્બરે વાર્ષિક દિનની ઉજવણી કરવામાં આવે છે. તે દિવસે પરંપરાગત મુજબ પ્રેરણાદાયી અને પરિવર્તન લાવનાર વ્યક્તિત્વ ધરાવનાર મુખ્ય મહેમાનો નિમંત્રિત હોય છે. तो उनका एक हाथ नहीं है, फिर भी वो जेवलिन थ्रो में ओलंपिक पैरालंपिक में गोल्ड मेडल जीते. तो जो अतुल विद्यालय આ વર્ષે રજત જયંતિ વર્ષ ઉજવી રહ્યા છે. આ 25 વર્ષ ખૂબ જ મહત્ત્વના થયા છે. 216 બાળકો અને 7 ટીચર્સથી શરૂઆત થયેલી આ સંસ્થા આજે 1142 છોકરાઓ, 70 ટીચર્સ અને 9 સ્ટાફ તથા બીજી ઘણી ટીમો સાથે ભારતમાં ખૂબ ખ્યાતનામ થઈ છે. એકેડેમિકલી, નોન એકેડેમિકલી બહુ સફળ રહી છે. અને આ દરમિયાન અમને, અમારા છોકરાઓને ખૂબ સફળતા મળી છે, પ્રસિદ્ધિ મળી છે. અમારા છોકરાઓ બહુ આગળ પડતા પ્રોફેશનલ ઓલરેડી થઈ ગયા છે અને વખતો વખત શાળાને ઘણા ઇનામો મળ્યા છે. આ વર્ષે જ ઘણા ઇનામો મળ્યા છે, જેની લિસ્ટ જેમાં ઉલ્લેખનીય છે કે અમારા એક ટીચર્સને પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા એવોર્ડ આ વર્ષનું મળ્યું છે, શ્રીમતી કીર્તિદા દેસાઈને. સ્કૂલને એશિયા 1 વ્હાઇટ સ્વાન એવોર્ડ મળ્યું છે. માઇક્રોસોફ્ટ શોકેસ સ્કૂલ તરીકે અતુલ વિદ્યાલયની નિમણૂક થઈ છે. અમારા 3 ટીચર્સ મનીષ પુરાણી, હિના વશી અને જેમ ચોથિયા એ માઇક્રોસોફ્ટ તરફથી એક્સપર્ટ ઇનોવેટિવ એજ્યુકેટર તરીકે એ નિમાયા છે. એ ખૂબ આનંદની વાત છે. અમારા 19 તારીખે સિલ્વર જુબલી એન્યુઅલ ડે ફંક્શન છે
જેમાં 3 મુખ્ય મહેમાનો આવે છે, જેમાં મુખ્ય છે શ્રીમતી અરુંધતી ભટ્ટાચાર્ય, SBIના ચેરમેન છે. બીજું છે જાણીતા ફિલ્મ એક્ટર બોમન ઈરાની, અને ત્રીજું છે પેરા ઓલિમ્પિકના ગોલ્ડ મેડલિસ્ટ જેવલિન થ્રોમાં ના વિજેતા મિસ્ટર દેવેન્દ્ર ઝઝરિયા. આ પ્રોગ્રામ एक 25 वर्षની एक कहानी आज कल आज और कल આ થીમ ઉપર આ વર્ષે પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે, જેથી શું સંસ્થામાં થયું છે અને શું અમે આગળ કરવા માંગીએ છીએ તેની ઝલક આપવામાં આવશે. વલસાડ એલસીબી પોલીસે બાતમીના આધારે ધમરાશી નેશનલ હાઈવે નંબર 8 પરથી દારૂ ભરેલી સિટી હોન્ડા કારને ઝડપી પાડી હતી, પરંતુ પોલીસ આરોપીને પકડી શકી ન હતી. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ વલસાડ નેશનલ હાઈવે નંબર 8 પર ધમરાશી પીરુફળિયા પાસે વલસાડ એલસીબી પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી સવારે 8:30 વાગ્યાના સુમારે એક સિટી હોન્ડા કાર નંબર MH06 AE 8812 ને ઝડપી પાડી હતી. આ કાર દમણથી વાપી તરફ જઈ રહી હતી, જેને એલસીબી પોલીસે પીછો કરી કારને ઝડપી પાડી હતી, પરંતુ કારમાં બેસેલો આરોપી ભાગી છૂટવામાં સફળ બન્યો હતો. ઝડપાયેલ સિટી હોન્ડા કારમાંથી ₹1,23,375 નો દારૂ મળી આવ્યો હતો અને સિટી હોન્ડા કારની કિંમત ₹4 લાખ મળી કુલ્લે ₹5,23,375 નો મુદ્દામાલ ઝડપી પાડી વલસાડ રૂરલ પોલીસ મથકે ગુનો નોંધાયો છે. વલસાડ આરપીએફ પોલીસ મથકે પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જયેશભાઈ ચાવડાનું ગતરોજ મોડી રાત્રે ફરજ દરમિયાન ટ્રેન અડફેટે આવી જતા ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જેને પગલે પોલીસ બેડામાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ વલસાડ આરપીએફ પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ જયેશભાઈ ચાવડા ગતરોજ મોડી રાત્રે નાઇટ પેટ્રોલિંગમાં પાડી ખાતે કાર્ટિંગ યાર્ડની બહાર ગેટ નંબર 9 પાસે પોતાની ફરજ પર હતા. તે દરમિયાન રાતે 11 વાગ્યાના સુમારે મુંબઈ તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલી ટ્રેન લોકશક્તિ એક્સપ્રેસના એન્જિનની અડફેટે આવી જતા જયેશભાઈ ચાવડાનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જયેશભાઈ ચાવડાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નજીકની હોસ્પિટલમાં ખસેડી આગળની તપાસ હાથ ધરી છે. ડિસેમ્બર મહિનો શરૂ થતા જ વિવિધ શાળાઓમાં એન્યુઅલ ફંક્શન તેમજ જુદા જુદા દિવસની ઉજવણી શરૂ થઈ ગઈ છે. ત્યારે આજ રોજ પાડીની ડોક્ટર વિજયપત સિંઘાનિયા સ્કૂલમાં સ્પોર્ટ્સ ડેની ઉજવણી પદ્મભૂષણ એવોર્ડ સન્માનિત ડોક્ટર વિજયપત સિંઘાનિયાએ સ્પોર્ટ ડેનો ખુલ્લો મૂક્યો હતો. સ્પોર્ટ ડેની ઉજવણી શાળાના વિદ્યાર્થીઓ વિવિધ ગ્રુપમાં તેઓની ટીમ બનાવી પ્રથમ વિદ્યાર્થીઓએ પરેડ કરી, જેમાં ડોક્ટર વિજયપત સિંઘાનિયાએ વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને અભિવાદન ઝીલ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓ રંગબેરંગી પોશાકમાં સજ્જ થઈ તેમના કૌશલ્યનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. સ્પોર્ટ્સ ડેમાં વિવિધ રમતોમાં 100 મીટરની દોડ હરીફાઈ, સંગીત ખુરશી, ખોખો, ચેસ, કેરમ, યોગા વગેરે રમતોમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. नमस्कार. Thank you. Match is That's for you. spanning 24 days. To mark this occasion, he was couple of Srimati Slochna Devi Singhania to our esteemed members of the board. Sports meet of the school open. We promise that we will take part in the 3rd annual sports. डॉक्टर विजयपत सिंघानिया स्कूल में क्रीड़ा महोत्सव है, दैट इज़ स्पोर्ट्स डे. डॉक्टर विजयपत सिंघानिया सर इज़ कमिंग एज अ चीफ गेस्ट एंड बच्चे बहुत उनमें उत्साह है. वो लोग तरह तरह के गेम्स खेलने वाले हैं और फॉर्मेशंस बनाने वाले हैं एंड उनके साथ हमारी डायरेक्टर रेवती मैम भी आ रही हैं. तो कितने दिन तक चलेगा कार्यक्रम? आज सुबह है प्रोग्राम और शाम को ख़त्म हो जाएगा. और चीफ गेस्ट में कौन है सर? चीफ गेस्ट में डॉक्टर विजयपत सिंघानिया सर.
Presiding will be Mrs. Revati Srinivasan. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત આજે સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીની મુલાકાતે છે, જ્યાં તેઓએ ટોકરખાડામાં આરએસએસના એક અગ્રણીના ઘરની મુલાકાત લીધી હતી, જેમાં વિવિધ વિષય પર ચર્ચા કરવામાં આવી હતી. મોહન ભાગવતે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ આવકાર્યા હતા. મંદિરમાં મોહન ભાગવતે શિવલિંગ પર અભિષેક કર્યો હતો અને મંદિરમાં સ્વામિનારાયણ ભગવાનના દર્શન કર્યા હતા. મહત્વપૂર્ણ છે કે બીએપીએસના મહંત સ્વામી છેલ્લા 3 દિવસથી સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીની મુલાકાતે છે અને આ સ્વામિનારાયણ મંદિરમાં સત્સંગ કરી રહ્યા છે. ત્યારે મોહન ભાગવતે મહંત સ્વામીની પણ શુભેચ્છા મુલાકાત લીધી હતી. સ્વામી આપણે અમે હમણાં 10 સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ દરેક બેંકોએ અઠવાડિયામાં 24,000 ઉપાડવાની મર્યાદા સરકારે બાંધી છે, જેની સૂચનાનું દરેક બેંકે પાલન કરવાનું જોઈએ. ત્યારે પાડીનગરની વિવિધ રાષ્ટ્રીયકૃત બેંકોમાં માત્ર અઠવાડિયામાં 5 થી 7,000 જેટલી રકમ ગ્રાહકોને આપવામાં આવતી હોય છે, જે બાબતે ગ્રાહકોએ અમારી ટીમ સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું, જેને લઈ તેઓએ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. જ્યારે ભારત દેશના વિવિધ રાજ્યોમાં નવી 2000ની ચલણી નોટો કરોડો રૂપિયા પકડાઈ જવાનો એ અનેક કિસ્સો બનતા હોય છે, ત્યારે સરકાર બેંકના મેનેજર તેમજ અધિકારીઓ સામે લાલાક કરવાની જરૂર છે. વલસાડ જિલ્લામાં નવી ચલણી નોટોના બ્લેકનો કિસ્સો પ્રકાશમાં અત્યાર સુધીમાં આવી નથી, જે માટે બેંકના મેનેજરો માટે ખૂબ જ પ્રામાણિકતા જોવા મળી રહી છે. કે વિડીયો બંધ છે ગજો પછી નહીં તો એમ નહીં કહેતો આપણી બેંકમાં સારું છે કે મલ્યા કરે કંટ્રોલમાં તો એવું છે કે આજે હું 5,000 આપી સેવિંગમાં અને 10,000 કરંટમાં આપું છું. ગઈકાલે મેં સેવિંગ બેંક એકાઉન્ટમાં 7,000 અને કરંટમાં 15,000 આપ્યા હતા અને જે અઠવાડિયાની હું દરરોજ આપું છું એટલે અઠવાડિયામાં જે 24,000ની લિમિટ છે એ પ્રમાણે તો લોકોને પૈસા મળે જ છે. સર પરિસ્થિતિ કરે શું લાગે છે કાબૂમાં 31 તારીખ સુધી 30 તારીખ સુધી આવશે ખરી? આમ તો જો કે ગવર્મેન્ટ અને આરબીઆઈ કહે છે પણ જે રસ્તે નવી નોટોનું પ્રિન્ટિંગ થઈ રહ્યું છે એ રીતે જોતાં થોડો ટાઈમ લાગશે એવું હું માનું છું. સર અત્યાર સુધી તમારી પાસે 500 નવી નોટ આવી ગઈ? 500ની નવી નોટ એકવાર આવી હતી
અને જે અમે શું છે કસ્ટમરોને આપીએ. સર તમે માંગણી કરી કે બીજી 500 ને અમે તો દરરોજ જ માંગણી કરીએ છીએ અને નાની નોટ જેટલી મળે એટલી અમે કોશિશ કરીએ છીએ. પાડીનગરમાં 4 રસ્તા ઓવરબ્રિજ નીચે રિલાયન્સ 4G જીઓ કાર્ડનું વિતરણ એજન્સી દ્વારા ગતરોજ સિમ કાર્ડનું ધૂમ વેચાણ કરવામાં આવ્યું હતું. જ્યારે એક ગ્રાહક સિમ કાર્ડ ખરીદા ગયેલ સિમ કાર્ડમાં નિયમ મુજબ ફિંગરપ્રિન્ટ જે તે ગ્રાહકને આપવાની હોય છે, પરંતુ ગ્રાહકો પાસે 2 થી 4 વખત ફિંગરપ્રિન્ટ લેવાતા બાદમાં એક જ સિમ કાર્ડ ગ્રાહકને આપવામાં આવ્યો હતો. જ્યારે અન્ય એક કાર્ડ એજન્સીના કર્મચારી વેચાણના સ્થળ પર ટેબલ નીચે સિમ કાર્ડ ફેંકી દેતા જીડી નજર પડતા ગ્રાહકે આ ફેંકેલ કાર્ડ શાના માટે રાખ્યો હોવાનું જણાવતા વેચાણ કરતા કર્મચારીએ અને ગ્રાહકે અન્ય ફેંકી દીધેલ કાર્ડને તોડી નાખી હોવાનું સમગ્ર હકીકત અમારી ટીમની સાથે નામના આપવાની શરતે જણાવ્યું હતું. ગુજરાતના સીએમ વિજય રૂપાણી આગામી 21મી ડિસેમ્બર બુધવારના રોજ વાપી ખાતે ઉદ્યોગનગર વીઆઈએ દ્વારા આયોજિત પ્રદર્શનનું ઉદ્ઘાટન કરી ત્યારબાદ પાડી ખાતે ઓડિટોરિયમ હોલ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું સીએમના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે, જેમાં સ્વાધ્યાય મંડળના ઋષિમુનિઓ ધાર્મિક મંત્રજાપ કરશે તેમજ પાડી સરસ્વતી વિદ્યાલય શાળાની બાળાઓ કળશ લઈ સીએમનું સ્વાગત કરશે. છોકરાઓ દ્વારા કરાટેનો ડેમો કરાશે અને સ્પોર્ટ કોમ્પ્લેક્સ રૂપિયા 1.7 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે, જે ગ્રાન્ટ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ફાળવેલ અને રૂપિયા 5.48 કરોડના ખર્ચે મોરારજી દેસાઈ ઓડિટોરિયમની ગ્રાન્ટ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી યોજનામાંથી ફાળવેલ તૈયાર કરેલ જે હોલમાં 630 જેટલી બેઠકો ધરાવતી વાતાનુકૂલિત ઓડિટોરિયમ નગરજનો માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ખુલ્લું મૂકવામાં આવશે. બોલા નહીં મને બીજા બધા પત્રકાર લઈ ગયા છે. કોઈ નહીં લઈ ગયો. લઈ ગયા ભાઈ. એક નવીનભાઈ કરીને પડેલા તમારા પાછળ તો કોઈ હા એ ફોટો હમણાં નહીં લોકો કયો નગરની અંદર જે નવા ટાઉન હોલનું લોકાર્પણ થયેલું છે, જેની અંદર 650 સીટનું આયોજન કરવામાં આવ્યું છે અને જે અદ્યતન ટાઉન હોલ વલસાડ જિલ્લાની અંદર કદાચ આ સારામાં સારો ટાઉન હોલ બન્યું એવું મારું માનવું છે અને નગરજનોને 21 તારીખે સીએમ સાહેબના કાર્યક્રમમાં પધારે એવી મારી નમ્ર અપીલ છે. જતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર. અતુલ વિદ્યાલય શાળાની રજત જયંતિની ઉજવણી અંગે માહિતી આપવા પત્રકાર પરિષદ યોજાઈ. વલસાડ એલસીબી પોલીસે ધમણાજી હાઈવે પરથી દારૂ ભરેલી કાર ઝડપી પાડી. આરોપી રાબેતા મુજબ ફરાર. વલસાડ આરપીએફના પોલીસ કોન્સ્ટેબલનું ફરજ દરમિયાન ટ્રેન અડફેટે કમકમાટી ભરી મોત નીપજ્યું. પાડીમાં ડોક્ટર વિજયપત સિંઘાનિયા સ્કૂલમાં સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરાઈ. પદ્મભૂષણ એવોર્ડ સન્માનિત ડોક્ટર વિજયપત સિંઘાનિયાએ સ્પોર્ટ્સ ડેને ખુલ્લો મૂક્યો. સ્વામિનારાયણ મંદિરમાં મોહન ભાગવતે શિવલિંગ પર અભિષેક કર્યો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત આજે સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીની મુલાકાતે. પાડીની રાષ્ટ્રીય બેંકોમાં અઠવાડિયામાં 24,000ની રકમ આપવામાં નિષ્ફળ. મોટાભાગના એટીએમ મશીનમાં પૈસા ન હોવાના કારણે બંધ. પાડીનગરમાં રિલાયન્સ 4G જીઓ કાર્ડનું ધૂમ વેચાણ. 2 કાર્ડ એક્ટિવેટ કરી ગ્રાહકને એક જ કાર્ડ મળતા ગ્રાહકની મીડિયા સમક્ષ ફરિયાદ. પાડીમાં ઓડિટોરિયમ હોલ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું સીએમના હસ્તે 21મીના રોજ લોકાર્પણ કરાશે. રૂપિયા 5.48 કરોડના ખર્ચે ઓડિટોરિયમ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ રૂપિયા 1.7 કરોડના ખર્ચે તૈયાર થયું. તો આ હતા આજના સત્ય ન્યૂઝના સમાચારો. વધુ સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.